વિદ્યાર્થી મિત્રોને વિનંતી, બેસી જાઓ, તાલીઓ પાડો, બેસી જાઓ, બેસીને જુઓ. ખૂબ સુંદર રિલેક્સ આસનમાં શરીરની સ્થિતિ પાણીની અંદર ઉભેલા પગલાના આસન જેવી થતી હોય છે. રાજ્ય કક્ષાએ તેઓ અતિ ઉત્તમ ગુણાંક પ્રાપ્ત કરી ચૂક્યા છે યોગાસનમાં. હવે પછી તેઓ રજૂ કરશે કુકડાના શરીર જેવી એમાં શરીરની સ્થિતિ થતી હોય છે. આ આસન કરવાથી હાથના સ્નાયુઓ મજબૂત બને છે, પેટના સ્નાયુઓ મજબૂત બને છે, શરીર સ્થિતિસ્થાપક બને છે અને શરીરનું બેલેન્સ પણ સુંદર રીતે જાળવી શકાય છે. ઉર્ધ્વ કુટકુટાસન. સુંદર, અતિ ઉત્તમ, સર્વોત્તમ કઠિન આસન છે મિત્રો. ઉર્ધ્વ કુટકુટાસન. એના પછી શીર્ષાસન રજૂ કરશે અને એની સાથે તો વધારે આનંદ આવશે અને અન્ય લોકો પણ સુંદર રીતે આસન નિહાળી શકશે. રાજ્ય અને આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય કક્ષાના સેમિનારોમાં થઈ શકે એવા આસનો છે. હવે પછી આપની સમક્ષ લઈને આવી રહ્યા છે સંખ્યાસન. એક પાદ શિરાસન અને એક પાદ સંખ્યાસન. અને આસનો ક્રમશઃ તેઓ બતાવશે. નમસ્કારની મુદ્રા, એક પદ મસ્તક પર, અતિ ઉત્તમ. આ આસનોથી શરીર સ્થિતિસ્થાપક બને છે. કમર અને પેટના દર્દો દૂર થાય છે. શરીર નિરોગી બને છે. સંખ્યાસન, એક પાદ શિરાસન, એક પાદ સંખ્યાસન. જેને હવે પછી આપની સમક્ષ રજૂ કરશે પશ્ચિમોત્તાનાસન. કમરના દર્દો દૂર થાય છે આસનથી. શરીર સ્થિતિસ્થાપક બને છે. અતિ સુંદર આસન. ધન્યવાદ. હવે પછી આપની સમક્ષ રજૂ કરશે પૂર્ણ ધનુરાસન. પૂર્ણ ધનુરાસનમાં શરીરની સ્થિતિ ધનુષ્યના આકાર જેવી થતી હોય છે. આ આસન નિયમિત કરવાથી કમર અને ગળાના દર્દો દૂર થાય છે. ખૂબ ખૂબ અભિનંદન. શ્રી કરમોદ આનંદ. રિલેક્સ. દીર્ઘ શ્વસન કરો.
આ બધા અતિ કઠિન આસનો છે કે જે ધોરણ 8, 9 અને 10 ના અભ્યાસક્રમમાં પણ સરકારે સમાવિષ્ટ કર્યા નથી. એને રાજ્ય કક્ષાના C પ્રકારના આસનો કહી શકાય છે અને ખૂબ જ પ્રેક્ટિસ અને અભ્યાસથી એમાં પુનઃસ્થિતિ પ્રાપ્ત થતી હોય છે. હવે પછી તેઓ રજૂ કરશે પૂર્ણ સ્થલભાસન. પૂર્ણ સ્થલભાસનની સ્થિતિ છે. વિનંતી દર્શકો તરફ એ રીતે પણ એકવાર આ આસન દર્શાવો. યોગ કર્મ કૌશલમ ઇતિ કથિતમ સત્યમ કથિતમ. ખૂબ ખૂબ અભિનંદન. સુલભ વૃશ્ચિકાસન. સુલભ વૃશ્ચિકાસન. વૃશ્ચિક એટલે વીછી. વીછીના શરીર જેવી એમાં સ્થિતિ થતી હોય છે. પેટના સ્નાયુઓ ખૂબ જ સ્થિતિસ્થાપક બને છે. એમાં પેટના દર્દો દૂર થાય છે. નિયમિત આસન કરવાથી ફાયદો થતો હોય છે. રિલેક્સ, શાંત